હેલો એન્ડ વેલકમ બેક ફ્રેન્ડ. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 13 અને પ્રકરણ 13 માં 13.3 એનો આજે આપણે પ્રશ્ન નંબર 4 છે એ જોવાનો છે. મિત્રો, આજે જે દાખલા આપણે ગણવાના છે એ ખૂબ જ મહત્વના છે અને થોડાક અઘરા પણ છે. તો થોડુંક ધ્યાન આપશો તો તમને સહેલા થઈ જશે. આપણે બંને એવા પ્રયત્ન કરશું કે તમને એકદમ સરળતાથી સમજાઈ જાય એવા આપણા દ્વારા પ્રયત્ન રહેશે. પણ જો ધ્યાન આપશો તો તમારું ધ્યાન આડાઅવળું થઈ જશે તો દાખલો સમજાઈ શકે એમ છે નહીં. તો આપણે પહેલા રકમ વાંચીએ. એકદમ ધ્યાન આપજો, અડધી કલાક નજર હટવી ન જોઈએ તમારી. રકમ વાંચીએ આપણે. 3 મીટર વ્યાસવાળા કૂવામાંથી વર્તુળ પર એક કૂવો 14 મીટર સુધી ખોદવામાં આવે છે. તેમાંથી નીકળેલી માટીને કૂવાની આસપાસ 4 મીટર પહોળા વર્તુળ આકાર વલયમાં સમાન રીતે પાથરીને ઓટલો બનાવ્યો છે. તો ઓટલાની ઊંચાઈ શોધો. હવે મિત્રો, પ્રશ્ન શું છે? તો કે પ્રશ્નમાં તમને કીધેલું છે કે ભાઈ એક 3 મીટર વ્યાસ વાળો અને 14 મીટર ઊંડાઈ વાળો એક કૂવો ખોદવામાં આવેલો છે. એ કૂવામાંથી જે માટી નીકળે છે એ બધી માટીનો ઉપયોગ કરીને એક સરસ મજાનો એમની આસપાસ ઓટલો બનાવવામાં આવે છે. તો એ બનેલા ઓટલાની ઊંચાઈ કેટલી હશે એ તમારે શોધવાનું છે. ઓટલાની પહોળાઈ કેટલી રાખવાની છે તમને કહી દીધું છે. ઓટલાની પહોળાઈ તમારે 4 મીટર રાખવાની છે, પણ એની ઊંચાઈ કેટલી હશે એ આપણે શોધવાનું છે. તો હવે સૌથી પહેલા શું કરશું? તો કે કૂવામાંથી જે માટી નીકળે છે ને એ માટીનું પહેલા ઘનફળ શોધી લઈએ. તો અહીંયા ધ્યાન આપો. કૂવામાંની માટીનું ઘનફળ, એનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર એચ. પાઈ ની કિંમત અત્યારે મૂકતા નથી આપણે. શા માટે એ તમને છેલ્લે સમજાઈ જશે. આર એટલે કૂવાની ત્રિજ્યા, પણ કૂવાની ત્રિજ્યાને બદલે તમને વ્યાસ આપ્યો છે. વ્યાસ ઉપરથી ત્રિજ્યા શોધવી હોય તો વ્યાસના છેદમાં 2 એટલે કે 3/2 આર. વર્ગ છે એટલે 2 વખત લખવાનો. એચ એટલે કૂવાની ઊંડાઈ. ઊંડાઈ કેટલી છે એની? 14 મીટર છે. તો આપણે અહીંયા લખશું 14. છેદ ઉડે છે, 2 + 14 છેદ ઉડે. 7 તેરી 21, 21 તેરી 63. 21 તેરી 63 છેદમાં 2 5 મીટર. તો આ કૂવાની માટીનું ઘનફળ નીકળ્યું. આ બધી માટીનો ઉપયોગ કરીને ઓટલો બનાવવાનો છે. એ ઓટલો કઈ રીતના બનાવવાનો છે આપણે આકૃતિ દ્વારા સમજીએ. જો આ કૂવો છે, એ કૂવાની ત્રિજ્યા કેટલી છે? તો કે એ કૂવાની ત્રિજ્યા આપી છે 3/2. હવે ત્રિજ્યા 3/2 છે. હવે આ કૂવામાંથી જે માટી નીકળે છે એ માટીનો ઉપયોગ કરી આપણે એક વર્તુળાકાર વલય વાળો ઓટલો બનાવવાનો છે. આ પ્રમાણે કૂવાની આસપાસ આ માટી પાથરી અને એક વર્તુળાકાર વલય વાળો ઓટલો બનાવવાનો છે. હવે આ ઓટલો બનાવે છે એની પહોળાઈ તમને આપી દીધી છે. કેટલી છે? તો કે 4 મીટર. હવે આ ઓટલાનું તમારે ઘનફળ શોધવાનું છે. આ વર્તુળાકાર જે ઓટલો બનાવ્યો એનું ઘનફળ શોધવાનું છે. તો મિત્રો, એ કઈ રીતના શોધવું આપણે? આવું તે કઈ સૂત્ર નથી આટલા જ ભાગનું. આખે આખા નળાકારનું આપણા પાસે સૂત્ર છે, આખે આખા વર્તુળનું સૂત્ર છે, પણ આ ભાગનું આપણા પાસે કઈ સૂત્ર છે જ નહીં. તો એના માટે શું કરવાનું? તો જો અહીંયા 2 નળાકાર બને છે. એક બહારનું નળાકાર અને એક અંદરનું નળાકાર. 2 પ્રકારના નળાકાર બને છે. તો બહારના નળાકારના ઘનફળમાંથી અંદરનું નળાકારનું ઘનફળ બાદ કરી દો એટલે તમને આ જે બહારનો વલયાકાર ભાગ છે એમનું ઘનફળ મળી રહે. સમજાઈ ગયું? તો એના માટે તમારે શું જોશે? તો કે 2 ત્રિજ્યા જોશે ને. બહારના નળાકારનું ઘનફળ શોધવું છે
અંદરના નળાકારનું ઘનફળ શોધવું છે તો બેયની ત્રિજ્યા તો અલગ અલગ જ હશે. એક ત્રિજ્યા છે આપણી પાસે 3/2 અંદરની, તો 12 ની ત્રિજ્યા પહેલા આપણે શોધી લઈએ. આ 12 ની ત્રિજ્યા કહેવાય. તો 12 ની ત્રિજ્યા કેટલી હશે તો કે આ અંદરની ત્રિજ્યા 3/2 છે. આ અંદરની ત્રિજ્યા, આ 12 ની ત્રિજ્યા કેટલી છે, સોરી 12 નો આ ભાગ છે એની પહોળાઈ કેટલી છે તો કે 4. ઈ બે નો તમે સરવાળો કરી દો એટલે આ ભાગ મળી જાય ને. તો આપણે એ ત્રિજ્યાને આપણે કહી દઈશું r1. તો r1 બરાબર 4 વત્તા 3/2. હવે આનો સરવાળો કરો, 2 ચોક 8, 8 ને 3 11, 11/2 મીટર. આ 12 ના નળાકારની ત્રિજ્યા મળી. અંદરના નળાકારની ત્રિજ્યાને આપણે r2 કહી દઈશું અને એ તો ઓલરેડી દઈ જ દીધો છે 3/2. ઓકે, સમજાઈ ગયું આટલું? તો હવે આપણે ઓટલાનું ઘનફળ છે શોધીએ છીએ. વલયાકાર ઓટલાનું ઘનફળ બરાબર પાઈ r સ્ક્વેર h, એટલે આ 12 નો નળાકાર માઈનસ આ અંદરનું નળાકાર છે બાદ કરવું પડે, માઈનસ પાઈ r સ્ક્વેર h. આ r ને આપણે r1 કહી દઈએ, આ r ને r2 કહી દઈએ. ઓકે, હવે જો બે માંથી કઈ સામાન્ય નીકળે છે? હા, બે માંથી પાઈ સામાન્ય નીકળે છે. બીજું શું સામાન્ય નીકળે છે તો કે h. r બે માં છે ખરા, પણ બે ની r છે એની કિંમત અલગ અલગ છે. આ r1 એટલે છે 11/2, આ r2 એટલે છે 3/2. એટલે એ આપણે કોમન નીકળી શકે નહીં. તો આપણે વધ્યા r1 સ્ક્વેર માઈનસ r2 સ્ક્વેર. બરોબર? હવે પાઈ બરાબર કેટલા તો કે કાંઈ લેવાનું નથી, h પણ નથી લેવાનું, h તો જાણતા જ નથી. r1 એટલે કેટલા તો કે r1 એટલે 11/2, 11/2 એમનો વર્ગ માઈનસ r2 એટલે કેટલા 3/2 એમનો વર્ગ. હવે દાખલો આપણે અહીંયા કરીએ. પાઈ h કૌંસમાં 11 નો વર્ગ કેટલો થાય 121, 2 નો વર્ગ કેટલો થાય 4, 121/4 માઈનસ 3 નો વર્ગ કેટલો થશે 9, 2 નો વર્ગ 4 માઈનસ 9/4. તો પાઈ h કૌંસમાં બે ના છેદ સરખા આવે છે તો અંશનો બાદબાકી કરી નાખાય, છેદના છેદ એમનેમ. 121 માંથી 9 જાય તો કેટલા વધે 112 છેદમાં 4. બરોબર? સમજાઈ ગયું આટલું? પાઈ h 112/4. હવે આના છેદ ઉડતા હોય તો ઉડાડી નાખીએ, ઉડી જશે. પાઈ h 4 દુ 8, 3 વધ્યા 4 અઠા 32, 28 પાઈ h આવ્યા. ક્રમમાં જ લખી નાખીએ, 28 પાઈ h ઘન મીટર. તો મિત્રો બેયના આપણે ઘનફળ મળી ગયા. હવે આપણે શું કરવાનું છે તો કે હવે જ આપણો જે જવાબ છે એ શોધવાનો છે. આકૃતિ ભૂસી નાખું છું. હવે આપણે ઊંચાઈ છે એ શોધવાની છે. તો નળાકારની જેટલી માટી નીકળી એ માટીનું ઘનફળ અને ઓટલાનું ઘનફળ એ બે કેવા હશે? સરખા હશે. કારણ કે માટીનું જેટલી નળાકારમાંથી માટી નીકળી છે કુવામાંથી એ બધી માટીનો ઉપયોગ કરીને આપણે ઓટલો બનાવેલો છે. એટલે બેયના ઘનફળ છે કેવા હોય? સરખા. તો આપણે બેયને સરખાવીએ. માટીનું ઘનફળ બરાબર ઓટલાનું ઘનફળ. માટીનું ઘનફળ કેટલું મળ્યું
તો કે માટીનું ઘનફળ આપણે મળ્યું છે 63/2 પાઈ. તો આપણે અહીં લખીએ 63/2 પાઈ બરાબર. ઓટલાનું ઘનફળ કેટલું મળ્યું? તો કે ઓટલાનું ઘનફળ આપણે મળ્યું 28 પાઈ h. 28 પાઈ h. બેયના ઘનફળ છે આપણે સરખાવવાના. જો બે બાજુ પાઈ પાઈ ઉડી જાય છે. હવે સમજાઈ ગયું પાઈ આપણે શું કામ કિંમતનું મૂકી, બરોબર? હવે આપણે આ 28 નું પક્ષાંતર કરી નાખીએ તો એ 28 ક્યાં આવી જશે? છેદમાં આવી જાય બરાબર. હવાના તમે છેદ ઉડાડી દો એટલે ઓટલાનું ઊંચાઈ તમને મળી રહે 7 × 9 = 63, 7 × 4 = 28. હવે 9/8, 9/8 એનો ભાગાકાર કરીએ. અહીંયા અંશમાં 9 છે, છેદમાં 4 × 2 = 8 છે. તો 9 અને 8 નો ભાગાકાર. 8 × 1 = 8, 9 માંથી 8 જાય તો 1 મીંડું. 8 × 1 = 8, 2 વધ્યા, 0 વધારો, 8 × 2 = 16, 4 વધ્યા, મીંડું વધારો, 8 8 × 5 = 40. કેટલા આવ્યા? 1.125 મીટર. 1.125 મીટર. તો મિત્રો છેલ્લે આપણે વ્યવહારિક દાખલો છે તો લખવાનું. આમ કૂવામાંથી નીકળેલી માટીમાંથી બનાવેલ ઓટલાની ઊંચાઈ 1.125 મીટર રહેશે. સમજાઈ ગયો? બરોબર છે. તો હવે આપણે એમના પછીનો 5મો પ્રશ્ન જોઈએ. રકમ વાંચશું પેલા. 12 સેમી વ્યાસ અને 15 સેમી ઊંચાઈ વાળા એક પાત્રનો આકાર લંબવૃત્તીય નળાકાર છે અને તે આઈસ્ક્રીમ થી સંપૂર્ણ ભરેલો છે. ગરમી છે, મોઢામાં પાણી આવી જાય છે, આઈસ્ક્રીમ નું નામ લઈને તો ખાવા માંડો લ્યો. તેમાંથી 12 સેમી ઊંચાઈ અને 6 સેમી વ્યાસ વાળા શંકુ આકારના કોન પર અર્ધ ગોળાકાર સ્વરૂપમાં આઈસ્ક્રીમ ભરવામાં આવે છે. તો કેટલા કોન ભરી શકાય? હવે શું પ્રશ્ન છે? તો કે એક નળાકાર છે આઈસ્ક્રીમ થી પૂરેપૂરો ભરેલો છે અને તેમાંથી શંકુ આકારના કોન છે ભરવામાં આવે છે. અને કોનનો પ્રકાર કેવો છે? તો કે કોન તો બધાને ખ્યાલ જ છે કોન કેવો હોય. તો કોનનો આકાર છે શંકુ હોય અને ઉપરના ભાગમાં જે આઈસ્ક્રીમ ભરવામાં આવે એનો આકાર અર્ધ ગોળાકાર હોય. તો આપણે શું કરશું? તો કે સૌથી પહેલા નળાકારની અંદર આઈસ્ક્રીમ કેટલો છે એમનું ઘનફળ આપણે શોધશું. એમના પછી તો કે કોન છે, કોન એમનું ઘનફળ શોધશું. બેયના ઘનફળ મળી જાય પછી આપણે કોનની સંખ્યા મળશે. નળાકારના ઘનફળ છેદમાં કોનનું ઘનફળ એવું કરશું એટલે આપણે ભરાતા કોનની સંખ્યા છે મળશે. તો આપણે સૌથી પહેલા નળાકારનું ઘનફળ શોધીએ છીએ કે જેની અંદર આઈસ્ક્રીમ ભરેલો છે. આઈસ્ક્રીમ ભરેલા નળાકારનું ઘનફળ બરાબર. નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? પાઈ r સ્ક્વેર h. પાઈ r સ્ક્વેર h. પાઈ એટલે કેટલા? તો કે પાઈ ની કિંમત આપણે આવા પ્રશ્નોમાં કે મૂકવાની જ નહીં. એક આયરે બે દાખલા ગણવાના એમાં પાઈ ની કિંમત નહીં મૂકવાની. r એટલે કેટલા? તો કે 12 સેમી વ્યાસ છે એવું કીધું છે. તો 12 સેમી વ્યાસ હોય તો એની ત્રિજ્યા કેટલી થાય? 6 સેમી. તો 6 × 6. એની ઊંચાઈ કેટલી છે? તો કે ઊંચાઈ એની આપી છે 15 સેમી. તો આપણે અહીં ગુણ્યા લખીએ 15. 15 × 6 એટલે 90, 90 × 6 એટલે 540 પાઈ. મીટર કે સેમી? તો કે સેમી ઘન. તો આ તમને મળ્યું ભાઈ નળાકાર પાત્રની અંદર 540 પાઈ
ઘન સેમી જેટલો આઈસ્ક્રીમ હશે. હવે આપણે કોનનું ઘનફળ શોધવાનું છે. કોનનું ઘનફળ બરાબર. તો કોનનો આકાર કેવો છે? તો કે કોનનો આકાર નીચેથી શંકુ આકાર હોય. તો શંકુનું ઘનફળ લખું. શંકુનું ઘનફળ વત્તા ઉપરનો આકાર કેવો હોય? તો કે અર્ધગોળાકાર. અને આમાં રકમમાં પણ કીધું છે શંકુ આકારના કોન પર અર્ધગોળાકાર છે ને, ઉપરનો આકાર છે અર્ધગોળાકાર હોય તો અર્ધગોળાનું ઘનફળ બરોબર. હવે શંકુના ઘનફળનું સૂત્ર શું આવશે? 1/3 પાઈ r સ્ક્વેર h. 1/3 પાઈ r સ્ક્વેર h વત્તા અર્ધગોળાના ઘનફળનું સૂત્ર શું આવે? તો કે 2/3 પાઈ r નો. હવે આ બે માંથી કઈ સામાન્ય નીકળે એવું લાગે છે તમને? હા, એક તો 1/3 અને 2/3 બેયમાં શું સામાન્ય નીકળે? તો કે બેયના છેદ સરખા છે તો 3 છેદમાં સામાન્ય નીકળે. અંશમાં અહીંયા 1 છે, અહીંયા 2 છે તો 1 સામાન્ય નીકળે. બરોબર. બીજું શું સામાન્ય નીકળે? તો કે અહીંયા પાઈ છે, અહીંયા પાઈ છે, પાઈ સામાન્ય નીકળે. અહીંયા r વર્ગ છે, અહીંયા r નો ઘન છે તો r વર્ગ છે એ સામાન્ય નીકળશે. h અહીંયા છે પણ અહીંયા છે નહીં. તો હવે અહીંયા 1/3 નીકળી ગયા, પાઈ નીકળી ગયા, r વર્ગ નીકળી ગયા, h વધે વત્તા અહીંયા 2/3 છે એમાંથી 1/3 કોમન નીકળી ગયા એટલે શું વધે? કે 2 વધે. પાઈ છે સામાન્ય નીકળી ગયા, r ઘન છે, r સ્ક્વેર સામાન્ય નીકળ્યા એટલે અહીંયા વધશે r. સમજાણું? હવે આપણે દાખલો અહીંયા લઈ લઈએ. 1/3 ગુણ્યા પાઈ ગુણ્યા r વર્ગ. r એટલે કેટલા? તો કે જોવાનું ભાઈ શંકુનો r કેટલો છે? તેમાંથી 12 સેમી ઊંચાઈ અને 6 સેમી વ્યાસ. શંકુનો વ્યાસ આપ્યો છે 6 સેમી એટલે ત્રિજ્યા એની કેટલી થશે? 3 સેમી. તો આપણે અહીંયા r ની જગ્યાએ લખશું 3 ગુણ્યા 3. બરોબર. h એટલે ઊંચાઈ. કોની ઊંચાઈ? તો કે શંકુની ઊંચાઈ. કેટલી કીધી છે? 6 સેમી વ્યાસ વાળા શંકુ r, તેમાંથી 12 સેમી ઊંચાઈ. ઊંચાઈ કેટલી છે? 12. તો આપણે અહીંયા લખશું h ની જગ્યાએ 12 વત્તા 2 ગુણ્યા 3. બરોબર. r છે 3. હવે અહીંયા 3 3 ઉડી ગયા એટલે શું વધ્યું? તો કે 3 પાઈ વધ્યા. 3 ગુણ્યા પાઈ. 3 3 વયા ગયા એટલે 3 ગુણ્યા પાઈ વધ્યા. ગુણ્યા 3 દુ 6 અને 12 ને 6 18. 3 ગુણ્યા 18 કરો એટલે આવશે 54 પાઈના પાઈ સેમી ઘન. તો મિત્રો તમારી પાસે હવે નળાકારનું ઘનફળ છે, આઈસ્ક્રીમના કોનનું ઘનફળ છે. તો હવે કોનની સંખ્યા મળી જાય તો અહીંયા લખવાનું કોનની સંખ્યા બરાબર નળાકારનું ઘનફળ. સમયની એટલે ન નું કરી નાખ્યું છે. ન એટલે નળાકારનું ઘનફળ. અહીંયા કોનનું ઘનફળ. નળાકારનું ઘનફળ કેટલું મળ્યું આપણે? 540 પાઈ. 540 પાઈ. કોનનું ઘનફળ કેટલું મળ્યું? તો કે 54 પાઈ. બરોબર. અંશ અને છેદમાંથી પાઈ પાઈ ઉડી જશે. 540 અને 54 ના છેદ ઉડાડો કેટલા વધે? 10. તો નળાકાર પાત્રમાં જે આઈસ્ક્રીમ રહેલું છે એમાંથી 10 કોન ભરી શકાય છે. તો હવે આપણે 7મો પ્રશ્ન જોવાનો છે. 7માની રકમ
32 સેમી ઊંચાઈ અને પાયાની ત્રિજ્યા 18, 32 સેમી ઊંચાઈ અને પાયાની ત્રિજ્યા 18 સેમી હોય તેવી એક નળાકાર ડોલ રેતીથી ભરેલી છે. તો આ ડોલને જમીન પર ખાલી કરી શંકુ આકારનો ઢગલો બનાવ્યો. જો શંકુ આકારના ઢગલાની ઊંચાઈ 24 સેમી હોય તો ઢગલાની ત્રિજ્યા અને એની ત્રાંસી ઊંચાઈ એટલે કે તિર્યક ઊંચાઈ શોધો. મિત્રો, એક નળાકાર ડોલ છે એ રેતીથી આખે આખી ભરેલી છે. તો એ નળાકાર છે એની 32 સેમી ઊંચાઈ છે અને ત્રિજ્યા એની આપી છે 18 સેમી. તો એ જે રેતી જે ભરેલી છે એ રેતીનું ઘનફળ અને રેતીનો જે ઢગલો કરવામાં આવેલો છે એ શંકુ આકારના રેતીના ઢગલાનું ઘનફળ, બે કેવા થાય? સરખા થાય. તો એ બેયના ઘનફળને આપણે સરખાવવાના છે. નળાકારમાં રહેલી રેતીનું ઘનફળ બરાબર શંકુ આકારના રેતીના ઢગલાનું ઘનફળ. એ બેયને સરખાવશું એટલે એમાંથી તમને r મળશે. તો જોઈએ આપણે. નળાકાર પાત્રમાં રહે રેતીનું ઘનફળ બરાબર શંકુ આકારના ઢગલાનું ઘનફળ. હવે નળાકારના ઘનફળનું સૂત્ર શું છે? પાઈ r સ્ક્વેર h. પછી શંકુના ઢગલાનું ક્ષેત્રફળ એટલે કે શંકુના ઘનફળનું સૂત્ર શું છે? તો કે 1/3 પાઈ r સ્ક્વેર h. આ છે ને સૂત્ર. શંકુનું સૂત્ર છે 1/3 પાઈ r સ્ક્વેર h. હવે બે બાજુથી પાઈ પાઈ ઉડાડી દો. બે બાજુ પાઈ ની કિંમત સરખી જ હોય તો એ ઉડી જાય. બે બાજુ r પણ છે પણ અહીંયા બેયની r છે એની કિંમત સરખી નથી. આ નળાકારનો r છે અને નળાકારનો r કેટલો હશે? તો કે 18 છે. આ r છે એ શંકુનો r છે, ઈ r આપણે જાણતા નથી. બરોબર છે? એટલે આ r છે બે ઉડે નહીં. h પણ એ જ પ્રમાણે અહીંયા h છે એ નળાકારનો h છે, એ નળાકારનો h છે 32. આ શંકુનો h છે, શંકુનો h છે 24. એટલે એ પણ બે ઉડી શકે નહીં, માત્ર પાઈ ઉડે. હવે આ નળાકારનો r છે એ કેટલો આપ્યો છે? તો કે નળાકારનો r આપ્યો છે 18. તો આપણે 18 ગુણ્યા 18 કરશું. 18 ગુણ્યા 18. એની ઊંચાઈ કેટલી છે? તો કે નળાકારની ઊંચાઈ આપી છે 32. તો અહીંયા મૂકીએ 32 બરાબર 1/3 ગુણ્યા આ r એટલે શું? તો કે આ શંકુનો r છે અને શંકુનો r તો તમને શોધવાનું કીધું છે એટલે એ ક્યાંય આપેલો હોય નહીં. ગુણ્યા શંકુનો h કેટલો છે? તો કે શંકુનો h આપ્યો છે 24. તો શંકુનો h મૂકી દો અહીંયા 24. હવે આપણે આ બાજુથી પક્ષાંતર કરી નાખીએ. 3 × 8 = 24. અહીંયા છેદ ઉડી જાય છે. આ 8 નું પક્ષાંતર કરી નાખો. 18 ગુણ્યા 18 ગુણ્યા 32 છેદમાં 8 છે એને છેદમાં લઈ લ્યો બરાબર r નો સ્ક્વેર. હવે 8 ના ક્યાં છેદ ઉડશે? તો કે 8 ચોક 32 થશે. બરોબર? 8 ચોક 32. હવે 18 ગુણ્યા 18, 18 ગુણ્યા 18 એટલે 18 નો વર્ગ કહેવાય. આપણે પછી વર્ગમૂળ નો કાઢવો, અહીં નહીં નીકળી જશે. આ 4 એટલે 2 નો વર્ગ કહેવાય બરાબર r નો વર્ગ. હવે r નો વર્ગ ની જરૂર નથી, આપણે શેની જરૂર છે? r ની. તો બે બાજુ વર્ગમૂળ કરો. r નો વર્ગ નું વર્ગમૂળ કરો એટલે મળે r. આ બાજુ 2 નું વર્ગમૂળ કરો એટલે વર્ગ વર્ગ નીકળી જાય. 18 ગુણ્યા 2 વધે તો 18 દુ 36 સેમી કે મીટર? સેમી. તો આ પ્રમાણે તમને શંકુની ત્રિજ્યા મળી ગઈ 36 સેમી. હવે શું શોધવાનું છે? તો કે હવે તમારે શંકુની ત્રાંસી ઊંચાઈ શોધવાની છે.
તિર્યક ઊંચાઈ, તિર્યક ઊંચાઈ. તિર્યક ઊંચાઈ શોધવાનું સૂત્ર આપણે સૌથી પહેલા વિડિયોમાં જોઈ ગયા. શું છે? l નો વર્ગ બરાબર h વર્ગ વત્તા r નો વર્ગ. h એટલે શંકુની ઊંચાઈ. શંકુની ઊંચાઈ કેટલી? 24. લખો 24 એનો વર્ગ. r એટલે શંકુની ત્રિજ્યા. શંકુની ત્રિજ્યા આપણે હમણાં મેળવી 36. તો 36 નો વર્ગ. 24 નો વર્ગ કેટલો થાય? 576. ન આવડે તો ગુણાકાર કરી નાખાય. 36 નો વર્ગ કેટલો થાય? તો કે મને નથી આવડતો, તો કાંઈ નહીં, ન આવડે તો ગુણાકાર કરી નાખીએ. 36 ગુણ્યા 36. 3 6 18. 18 નો આઠડો વધી 1 3 તેરી 9 ને 1 10. 66 36 3. 6 તેરી 18 ને 3 21. 6 9 2 1. કેટલા આવ્યા? 1296. હવે આ બે નો સરવાળો કરીએ. 6 ને 6 12. 12 નો બગડો વધી 1 7 ને 1 8 8 ને 9 17 વધી 1 6 ને 2 8 અને 1872. પણ એ શું મળ્યું? l નો વર્ગ મળ્યો. તમારે l નો વર્ગ નહીં, પણ તમારે તો l જોઈએ છે. તો 1872 નું વર્ગમૂળ કાઢવાનું. અને વર્ગમૂળ ન કાઢતા આવડતું હોય, ન આવડતું હોય તો તમારે અવયવની રીતે કાઢીને પછી શોધવું પડે. એ આપણે આગલા દાખલામાં કરાવ્યું હતું. ફરીથી કરાવી દઈએ. ચાલો 1872 ના ભાગ પાડો. 2 નવા 18, 2 તેરી 6, 2 છક 12, 2 ચોક 8, 2 છક 12, 2 ચોક 8, 2 છક 12 અને 2 અઠા 16. 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 એકુ 2 અને 17 દુ 34. કેટલા આવ્યા? 117 આવ્યા. હવે 2 થી ભાગ નહીં હાલે, હવે 3 થી. 3 થી હલાવો તો 3 તેરી 9, 3 નવા 27, 13 તેરી 39 અને 13 એકુ 13. ભાગ પડી ગયા. હવે વર્ગમૂળ કાઢવાનું હોય તો બબે ની જોડી બનાવાય. આ 2 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ. વર્ગમૂળ ઉડી જાય એટલે આવશે 2 દુ 4, 4 તેરી 12. પણ 13 છે કેટલી વાર છે? તો કે એક જ વખત છે. તો એક જ વખત હોય તો એને વર્ગમૂળમાં રાખવાનું. આ આપણે વર્ગમૂળની બારે 2 દુ 4, 4 તેરી 12. વર્ગમૂળમાં તો તમારો l કેટલો આવ્યો? તમારો l આવે છે 12 વર્ગમૂળમાં 13 સેમી. સમજાઈ ગયો? આ દાખલો થોડોક ઈઝી હતો.